नमस्कार विद्यार्थी मित्रों 903 क्लाउड कम्प्यूटिंग। तो लास्ट टाइम आपने बात करी थी WCF कॉन्ट्रैक्ट में, एमा डेटा कॉन्ट्रैक्ट, सर्विस कॉन्ट्रैक्ट, मैसेज कॉन्ट्रैक्ट, बराबर। तो मैसेज कॉन्ट्रैक्ट ने આપણે ફરીથી રિવાઇઝ કરી લઈએ, બરાબર। એના પછી આપણે SOA જોવાનું છે આજે, બરાબર। તો આ મેસેજ કોન્ટ્રાક્ટ આપણે કોને કહેતા હતા અને મેસેજ કોન્ટ્રાક્ટ શું કામ કરે છે? તો લાસ્ટ ટાઈમ આપણે સ્ટડી કર્યું હતું કે ભાઈ મેસેજ કોન્ટ્રાક્ટ કોને કહી શકાય, બરાબર। તો એમાં વાત આપણે એવી કરી હતી કે મેસેજ ઇઝ ધ પેકેટ ઓફ ડેટા which contain important informations. WCF uses this message to transformations from source to destination. કે મેસેજ એ કોને કહી શકાય કે મેસેજ ઇઝ ધ પેકેટ ઓફ ડેટા, બરાબર। તો એ શું છે, એ પેકેટના અંદર શું હશે તો કે એ કન્ટેન્ટ શેનું કરે છે કે જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે, બરાબર। ડેટા કન્ટેન્ટ શેમાં થાય છે તો કે પેકેટમાં, શેમાં થાય છે પેકેટમાં। અને WCF આ મેસેજીસનો યુઝ શું કરે છે તો કે ટ્રાન્સફોર્મેશન્સ માટે, સોર્સ ટુ ડેસ્ટિનેશન્સ ટ્રાન્સફોર્મેશન્સ માટે મેસેજીસનો યુઝ કરે છે। એના પછી આપણે વાત કરી કે WCF uses the SOAP protocol, means કે સિમ્પલ એક્સેસ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ, સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ। મેસેજ ફોર્મેટ એ કમ્યુનિકેશન્સ માટે જનરલી યુઝ થાય છે, શાના માટે? કમ્યુનિકેશન્સ, બરાબર। એમાં આપણે વાત કરી કે મેસેજ કન્ટેન્ટ્સ એન્વેલોપ, હેડર એન્ડ બોડી શોપ, બરાબર। આ મેસેજ કોન્ટ્રાક્ટની 3 પેટર્ન્સ હતી, સિમ્પ્લેક્સ, રિક્વેસ્ટ રિપ્લાય અને ડુપ્લેક્સ। જનરલી આપણે સિમ્પ્લેક્સ કોને કહેતા હતા કે ઇટ ઇઝ ધ વન વે કમ્યુનિકેશન્સ જેને કહેતા। કેમ કે ઓનલી સેન્ડર સેન્ડ કરે છે મેસેજ પણ એ રિસ્પોન્સ મળતો નથી, જેને આપણે સિમ્પ્લેક્સ કહેતા હતા। રિક્વેસ્ટ રિપ્લાય એક એવું છે તો કે એ 2 વે કમ્યુનિકેશન છે। સોર્સ ટાર્ગેટને મેસેજ સેન્ડ કરે છે ત્યારે રિસ્પોન્સ અને મેસેજ રીસેન્ડ થાય છે, જેને આપણે રિક્વેસ્ટ રિપ્લાય એટલે મીન્સ કે 2 વે કમ્યુનિકેશન્સ કહેતા। એના પછી આપણે ડુપ્લેક્સની વાત કરી હતી, તો ડુપ્લેક્સ બી 2 વે કમ્યુનિકેશન્સ છે, પણ એ રિક્વેસ્ટ રિપ્લાય કરતા થોડું અલગ છે, કે જેમાં સાયમલ્ટેનિયસલી મેસેજ રિસીવ એન્ડ સેન્ડ, એટલે એક સાથે તમે મેસેજ સેન્ડ પણ કરી શકો છો ને રિસીવ પણ કરી, બરાબર। એને આપણે ડુપ્લેક્સ કહેતા હતા। શું કહેતા હતા? ડુપ્લેક્સ। એના પછી આપણે વાત કરી કે ભાઈ મેસેજ કોન્ટ્રાક્ટ શું છે? તો મેસેજ કોન્ટ્રાક્ટ WCF uses ફોર કમ્યુનિકેશન્સ, જે તમે ડેવલપ કરો છો કોઈ એપ્લિકેશન્સ, તો એ ડેટા કોન્ટ્રાક્ટ એ ડેટાનું સિરિયલાઇઝેશન કરે છે। શું કરે છે? સિરિયલાઇઝેશન। અને એ મેસેજને ઓટોમેટિકલી ટેક કરે, બરાબર। તો એને આપણે મેસેજ કોન્ટ્રાક્ટ કહેતા હતા। શું કહેતા હતા? મેસેજ કોન્ટ્રાક્ટ। મેસેજ કોન્ટ્રાક્ટ એ કઈ રીતે ડિફાઇન થાય છે તો આ રીતે, મેસેજ કોન્ટ્રાક્ટ
એના અંદર મેસેજ હેડર, બરાબર. ધીસ ઇઝ ધ બોડી પાર્ટ ઓફ મેસેજ. નંબર ઓફ એટ્રીબ્યુટ્સ કેન બી ડિફાઇન્ડ ઇન મેસેજ કંટ્રોલ, બરાબર. તો આટલા સુધી આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી. નાઉ સી હિયર, હવે વાત કરવાની છે આપણે શોપની, SOA, જેને આપણે સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર કહીએ છીએ. શું કહીએ છીએ? સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર. પરીક્ષામાં 1 માર્ક્સનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે, જેને આપણે એબ્રિવિએશન્સ કહીએ છીએ. કે વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ SOA? તો તમે લખી શકો કે SOA સ્ટેન્ડ ફોર સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર. શું કહી શકાય? સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર. તો સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર એ કેવા કનેક્શન્સ કરે છે, કેવી સર્વિસીસ અલાઉ કરે છે, એની વાત કરીએ. તો આ સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર અથવા તો તમે SOA ઇઝ ડિઝાઇન which is designed to build distributed system. શું કહ્યું? કે સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર અથવા કે SOA ઇઝ ડિઝાઇન પેટર્ન which is designed to build distributed system. કે સિસ્ટમને તમે ડિસ્ટ્રીબ્યુટ કરીને ડિઝાઇન પેટર્ન્સમાં કઈ રીતે તમે ડિઝાઇન કરી શકો છો, તેના માટે એ સિસ્ટમ ડિસ્ટ્રીબ્યુટ થઈને કઈ રીતે ડિઝાઇન થાય છે, તો એની વાત કરીએ. That delivers service to the applications through the protocols. એ કઈ રીતે સર્વિસીસ એપ્લિકેશન્સને મળે છે, કઈ રીતે ડિલિવર થાય છે, તો કે પ્રોટોકોલ્સ દ્વારા. કઈ રીતે થાય છે? પ્રોટોકોલ્સ દ્વારા, બરાબર. It is only a concept and not limit to any programming language or platform. એ વન કાઇન્ડ ઓફ શું છે? કન્સેપ્ટ. શું છે? કન્સેપ્ટ છે. એના કોઈ લિમિટેડ કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કે કોઈ પ્લેટફોર્મ નથી, પણ એ શું છે? કન્સેપ્ટ છે, બરાબર. તો SOA શું છે? તો SOA સ્ટેન્ડ ફોર સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર. શું છે? સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર. It design pattern which is designed to build a distributed system. બરાબર. શું કરે છે? કે એની ડિઝાઇન પેટર્ન દ્વારા તમે ડિઝાઇન્સ કરી શકો છો, બિલ્ડ સિસ્ટમ, ડિસ્ટ્રીબ્યુટ સિસ્ટમ. That delivers services to other applications. જ્યારે આ સર્વિસીસ ડિલિવર થાય છે ત્યારે બાકીની જે એપ્લિકેશન્સ છે એને તમે પ્રોટોકોલ્સ થ્રુ એની સર્વિસ પ્રોવાઈડ કરી શકો. શું કરી શકો છો? પ્રોટોકોલ્સ દ્વારા તમે એની સર્વિસીસ યુઝ કરી શકો છો, બરાબર. ક્યારે? જ્યારે ડિસ્ટ્રીબ્યુટ સિસ્ટમ થાય ત્યારે, ડિલિવર સર્વિસીસ થાય ત્યારે અધર એપ્લિકેશન્સ જે છે, બાકીની એપ્લિકેશન્સ, એ તમે પ્રોટોકોલ્સ થ્રુ એ સિસ્ટમને, એની સર્વિસીસને યુઝ કરી શકો. એટલે કહ્યું કે ઇટ ઇઝ ધ ઓનલી કન્સેપ્ટ. એ શું છે? ઓનલી ને ઓનલી કન્સેપ્ટ. નોટ અ લિમિટેડ ટુ એની પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઓર પ્લેટફોર્મ. એ કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ યા તો કોઈ પ્લેટફોર્મ્સ નથી, પણ શું છે? એ સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર, બરાબર. ખ્યાલ આવ્યો કે સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર કોને કહી શકાય? તો આપણે વાત કરીએ કે સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર ઓર SOA ઇઝ ધ ડિઝાઇન પેટર્ન. એ શું છે? એક વન કાઇન્ડ ઓફ ડિઝાઇન પેટર્ન છે કે જેમાં તમે ડિસ્ટ્રીબ્યુટ સિસ્ટમને ડિઝાઇન કરી શકો છો. સિસ્ટમને ડિસ્ટ્રીબ્યુટ કરીને શું કરી શકો છો? ડિઝાઇન કરી શકો. અને એની પ્રોટોકોલ જે બાકીની એપ્લિકેશન છે એને તમે
એની સર્વિસીસ તે પ્રોટોકોલ્સ દ્વારા ડિલિવર પણ કરી શકો. ધીસ ઇઝ ધ કન્સેપ્ટ જેને આપણે સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર કહીએ છીએ. શું કહીએ છીએ? સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર. આગળ વાત કરીએ, વોટ ઇઝ સર્વિસીસ? કેવા ટાઈપની સર્વિસીસ આ એસઓએસ માં ડિફાઇન થાય છે? સર્વિસીસ કોને કહી છે? આપણે આગળ આ વાત કરી કે ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ ડિલિવર સર્વિસીસ. તો વોટ ઇઝ ધ સર્વિસીસ? સર્વિસીસ કોને કહી શકે? તો એના માટે લખ્યું છે કે સર્વિસ ઇઝ વેલ ડિફાઇન્ડ સેલ્ફ કન્ટેન્ટ ફંક્શન ધેટ રિપ્રેઝન્ટ યુનિટ ઓફ ફંક્શનાલિટી. શું કહ્યું? કે સર્વિસીસ ઇઝ વેલ ડિફાઇન્ડ સેલ્ફ કન્ટેન્ટ ફંક્શન ધેટ રિપ્રેઝન્ટ અ યુનિટ ઓફ ફંક્શનાલિટી. કે યુનિટ ઓફ ફંક્શનાલિટીમાં જે યુનિટ છે એ શું રિપ્રેઝન્ટ કરે છે? તેની ફંક્શનાલિટી રિપ્રેઝન્ટ કરે છે. અને દરેકે દરેક ફંક્શન્સ એ સેલ્ફ કન્ટેન્ટ છે, પોતાની જાતે વર્ક કરે છે. એવો વેલ ડિફાઇન્ડ સર્વિસીસ જે છે એને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે સર્વિસીસ કહીએ છીએ. શું કહીએ છીએ? સર્વિસ. ખ્યાલ આવે? શું કહ્યું? ફરી એકવાર કે સર્વિસીસ is as well defined. Services is well defined self-contained functions. Self-contained functions એ દરેકે દરેક ફંક્શન્સ કેવા છે સર્વિસમાં? સેલ્ફ કન્ટેન્ડ. એ પોતાની જાતે કામ કરતા. ધેટ રિપ્રેઝન્ટ અ યુનિટ ઓફ ફંક્શન. એવો કોઈ યુનિટ ફંક્શનાલિટી રિપ્રેઝન્ટ કરતો હોય, બરાબર, એના આપણે શું કહીએ છીએ? તો કે સર્વિસીસ કહીએ છીએ. શું કહીએ છીએ? સર્વિસ. આગળ વાત કરીએ, આ સર્વિસીસ કેન એક્સચેન્જ ધ ઇન્ફોર્મેશન ફ્રોમ અનધર સર્વિસ. શું કહ્યું? કે સર્વિસીસ કેન એક્સચેન્જ ઇન્ફોર્મેશન ફ્રોમ અનધર સર્વિસીસ. સર્વિસીસ એ ઇન્ફોર્મેશન્સને બાકીની સર્વિસીસમાં એક્સચેન્જ કરે છે, મોકલે છે, ચેન્જ કરે છે. ખ્યાલ આવે? કે સર્વિસીસ કેન એક્સચેન્જ ઇન્ફોર્મેશન ફ્રોમ અનધર સર્વિસ. સર્વિસીસની જેટલી બી ઇન્ફોર્મેશન હશે એને બીજી સર્વિસીસમાં એક્સચેન્જ કરે છે, બરાબર. ઇટ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન ધ સ્ટેટ ઓફ અનધર સર્વિસ. ઇટ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન ધ સ્ટેટ ઓફ અનધર સર્વિસ. એ કોઈ બીજા સ્ટેટની સર્વિસીસ ઉપર ડિપેન્ડન્ટ નથી. શું કહ્યું? કે એને કહ્યું કે ઇટ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન ધ સ્ટેટ ઓફ અનધર સર્વિસીસ. એ બીજા કોઈ સર્વિસીસના સ્ટેટ ઉપર ડિપેન્ડન્ટ નથી, બરાબર. એક સર્વિસ ટુ બીજી સર્વિસીસ ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરે છે, મોકલે છે, પણ એ સર્વિસીસ સ્ટેટ એ બીજી સર્વિસીસ ઉપર ડિપેન્ડન્ટ નથી. એ સેલ્ફ કન્ટેન્ટ ફંક્શન છે, બરાબર. ફંક્શનાલિટી રિપ્રેઝન્ટ કરે છે પણ એ ડિપેન્ડન્ટ નથી બીજી કોઈ સર્વિસ, બરાબર. તો આગળ વાત કરીએ, ઇટ ઇઝ લૂઝલી કપલ્ડ message based communications model to communicate with the applications and other services. It is uses loosely coupled. એક નોર્મલ કપલિંગ છે, જોઈન છે. કેવું છે? તો મેસેજ બેઝ કમ્યુનિકેશન છે. કેવું? મેસેજ બેઝ કમ્યુનિકેશન છે.
કે જે મેસેજ બેઝ કમ્યુનિકેશન્સ મોડલ એ કમ્યુનિકેટ કરે છે કોના વચ્ચે, તો એપ્લિકેશન્સ એન્ડ બાકીની જે સર્વિસીસ અધર સર્વિસીસ છે, બરાબર. ખ્યાલ કે ઇટ ઇઝ લૂઝલી કપલ્ડ, નોર્મલ કપલિંગ જેવું કામ કરે છે. જે મેસેજ કમ્યુનિકેશન્સ મોડલ ક્રિએટ થાય છે એ કમ્યુનિકેટ કરે છે એપ્લિકેશન્સ અને અધર સર્વિસીસ વચ્ચે, બરાબર. એને આપણે સર્વિસીસ કહીએ છીએ. શું કહીએ છીએ? સર્વિસીસ કહીએ. ખ્યાલ. તો સર્વિસીસ કોને કહી શકાય, તો એની વાત કરીએ આપણે. અને સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર્સ કોને કહી શકાય. તો જનરલી આપણે બે વસ્તુ આટલું ચર્ચા કરી કે સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર મીન્સ વોટ, અને એમાં વોટ ઇઝ સર્વિસીસ શું છે. તો આટલા સુધી કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ, કોઈ ખ્યાલ ના આવે તો તમે પૂછી શકો કે સર્વિસીસ કોને કહી શકાય અને સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર કોને કહી શકાય. ક્લિયર? કે ફરી એકવાર સર્વિસીસ કોને કહી શકાય એને ડિસ્કસ કરી લઈએ, જેથી તમને એકાદ બે માર્ક્સમાં પૂછાય ડિફાઇન સર્વિસીસ, તો તમે લખી શકો 2 માર્ક્સના ક્વેશ્ચન્સ, બરાબર. તો કે સર્વિસીસ ઇઝ વેલ ડિફાઇન્ડ, સર્વિસીસ વેલ ડિફાઇન્ડ self-contained functions. It represents unit of functionality. શું કરે છે? યુનિટ ઓફ ફંક્શનાલિટી ને રિપ્રેઝેન્ટ કરે છે. યુનિટ ઓફ ફંક્શનાલિટીને રિપ્રેઝેન્ટ કરે છે. એ સેલ્ફ કન્ટેઇન છે. સેલ્ફ કન્ટેઇન ફંક્શન શું કરે છે? એ યુનિટ ઓફ ફંક્શનાલિટીને રિપ્રેઝેન્ટ કરે છે. બીજી વાત કરીએ આપણે કે સર્વિસીસ એક્સચેન્જ કરે છે ઇન્ફોર્મેશન્સને અનધર સર્વિસ. બીજી કોઈ સર્વિસીસ એ પોતાની ઇન્ફોર્મેશન્સને એક્સચેન્જ કરે છે, પણ ઇટ ઇઝ નોટ ડિપેન્ડેડ ઓન ધ સ્ટેટ ઓફ અનધર સર્વિસ. બીજી કોઈ સર્વિસીસ છે એ કોઈ એના ઉપર ડિપેન્ડેડ નથી. જે સર્વિસીસ ઇઝ ધ લૂઝલી કપલ્ડ એવું પણ કહી શકાય કે જે મેસેજ બેઝ કમ્યુનિકેશન્સ મોડેલ કમ્યુનિકેટ કરે છે એપ્લિકેશન્સ અને સર્વિસીસ વચ્ચે, બરાબર. તો એને આપણે સર્વિસીસ કહી શકીએ. શું કહી શકીએ? સર્વિસીસ કહીએ છીએ. આગળ વાત કરીએ સર્વિસ કનેક્શન્સ કોને કહી શકાય. સર્વિસ કનેક્શન્સ કોને કહી શકાય. તો સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર સર્વિસ કન્ઝ્યુમ સેન્ડ અ સર્વિસ રિક્વેસ્ટ ટુ ધ સર્વિસ પ્રોવાઇડર. શું કહે છે? સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર મીન્સ કે એસઓએ એ સર્વિસ કન્ઝ્યુમર સેન્ડ અ સર્વિસ રિક્વેસ્ટ ટુ સર્વિસ પ્રોવાઇડર. સર્વિસ પ્રોવાઇડરને કન્ઝ્યુમરે રિક્વેસ્ટ સેન્ડ કરે છે, સર્વિસ રિક્વેસ્ટ સેન્ડ કરે છે ત્યારે એન્ડ સર્વિસ પ્રોવાઇડર સેન્ડ ધ રિસીવ રિસ્પોન્સ ટુ ધ સર્વિસ કન્ઝ્યુમર. અને સર્વિસ પ્રોવાઇડર છે એ રિસ્પોન્સ આપે છે કોને? સર્વિસ કન્ઝ્યુમરને, બરાબર. ધ સર્વિસ કનેક્શન્સ ઇઝ અન્ડરસ્ટેબલ ટુ બોથ ધ સર્વિસ કન્ઝ્યુમર એન્ડ સર્વિસ પ્રોવાઇડર. તો સર્વિસ કનેક્શન શું કરે છે? બંને અન્ડરસ્ટેન્ડેબલ કરે છે. કન્ઝ્યુમર સર્વિસીસ અને સર્વિસીસ પ્રોવાઇડર, જેને આપણે સર્વિસ કનેક્શન્સ કહીએ છીએ. મીન્સ કે એક એક્ઝામ્પલ આપું કે સર્વિસ કનેક્શન્સ કોને કહી શકાય. કે
એસઓએ આર્કિટેક્ચર એ આપણે માની લો કે કોઈ સર્વિસ ઉપર એક્સેસ કરવા માટે રિક્વેસ્ટ કરીએ છીએ, ઓકે, અને એ સર્વર આપણને એ સર્વિસીસને પ્રોવાઈડ કરે છે, બરાબર. તો આપણે અને એ સર્વર વચ્ચે શું થયું? કનેક્શન્સ, બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ કનેક્શન. એને એવું શું કહી શકીએ? કનેક્શન્સ કહી શકીએ, બરાબર. તો એ જ સર્વિસ કનેક્શન એ જ કહ્યું છે કે સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર, સર્વિસ કન્ઝ્યુમર સેન્ડ અ સર્વિસ રિક્વેસ્ટ ટુ ધ સર્વિસ પ્રોવાઈડર. જે જગ્યાએથી તમને સર્વિસ પ્રોવાઈડ થાય છે એ જગ્યાએ સર્વિસ કન્ઝ્યુમર મીન્સ કે આપણે એને શું કરીએ છીએ? રિક્વેસ્ટ સેન્ડ કરીએ છીએ. ત્યારે સર્વિસ પ્રોવાઈડર શું કરે છે? એ સર્વિસીસને કન્ઝ્યુમર થ્રુ સર્વિસ રિસ્પોન્સ પ્રોવાઈડ કરે છે. તો એવા જે કનેક્શન્સ અનસ્ટેબલ સર્વિસીસ કન્ઝ્યુમર અને પ્રોવાઈડર્સ કરે છે, તો ધીસ ઇઝ નોન એઝ કનેક્શન્સ. શું કહી શકે? કનેક્શન્સ કહી શકે. અને સર્વિસીસ માટે તમે રિક્વેસ્ટ અને રિપ્લાય કરો છો એટલા માટે એને શું કહી શકાય? સર્વિસ કનેક્શન. શું કહી શકાય? સર્વિસ કનેક્શન. ક્લિયર? ધેન સર્વિસ ઓરિએન્ટેડ ટેકનોલોજીસ કોને કહે છે? તો જેમાં સર્વિસીસ, સર્વિસ પ્રોવાઈડર, સર્વિસ કન્ઝ્યુમર, સર્વિસ લોકેટર અને સર્વિસ બ્રોકર, આટલાનો સમાવેશ થાય છે સર્વિસ ઓરિએન્ટેડ ટેકનોલોજી. દરેકે દરેક આ સર્વિસ ઓરિએન્ટેડ ટેકનોલોજી એક એવા ટાઈપની સર્વિસ પ્રોવાઈડ કરે છે, લોકેટ કરે છે, બ્રોકર કરે છે, એની વાત કરીએ. તો સર્વિસીસ પહેલી ટેકનોલોજીની વાત કરીએ કે સર્વિસ ઓરિએન્ટેડ ટેકનોલોજીમાં સર્વિસીસ શું કામ? તો services are the logical entities defined by one or more published interface. સર્વિસીસ એ કેવા ટાઈપ્સની છે? તો કે લોજિકલ એન્ટિટીઝ. કેવી છે? લોજિકલ એન્ટિટીઝ. એ શું ડિફાઇન કરે છે? તો કે વન ઓર મોર ઇન્ટરફેસ ને પબ્લિશ કરે છે. એક કરતા વધારે ઇન્ટરફેસ પબ્લિશ કરે છે કે જે લોજિકલ એન્ટિટીઝ છે. કેવી છે? લોજિકલ એન્ટિટીઝ. એટલે કે સર્વિસ આર ધ લોજિકલ એન્ટિટીઝ ડિફાઇન્ડ બાય વન ઓર મોર પબ્લિશ ઇન્ટરફેસ. શું કહે છે? કે સર્વિસ આર ધ લોજિકલ એન્ટિટીઝ ડિફાઇન્ડ બાય વન ઓર મોર પબ્લિશ ઇન્ટરફેસ, જેને આપણે સર્વિસીસ કહીએ છીએ. શું કહીએ છીએ? સર્વિસીસ. લોજિકલ એન્ટિટીઝ કોને કહી શકે? કે જેમાં લોજિકલ ટાસ્ક, કન્સેપ્ટ, લૂપિંગ, if then else સ્ટેટમેન્ટ, આ બધી જ વસ્તુ તમે એના અંદર એડ કરી શકો છો. સર્વિસીસ. કોઈ તમે સર્વિસ ડિઝાઇન કરો છો તો એ સર્વિસ ડિઝાઇન કરવા માટે તમે લોજિકનો યુઝ કરી શકો છો, બરાબર. એટલા માટે એને લોજિકલ એન્ટિટીઝ. અને એ શું કરે છે? એક કરતા વધારે મીન્સ કે વન ઓર મોર ઇન્ટરફેસ પબ્લિશ કરે છે, જેને આપણે સર્વિસીસ કહી શકીએ છીએ. શું કહીએ છીએ? સર્વિસીસ કહીએ છીએ. સેકન્ડ વાત કરીએ આપણે સર્વિસ પ્રોવાઈડર. સર્વિસ પ્રોવાઈડર કોને કહી શકાય? It is a software entities that implement services
specifications. It is software entities that implement a services specification. સર્વિસ પ્રોવાઇડર શું છે? તો કે સોફ્ટવેર એન્ટિટીઝ. સર્વિસીસ એ લોજિકલ એન્ટિટીઝ છે, જ્યારે સર્વિસ પ્રોવાઇડર એ સોફ્ટવેર એન્ટિટીઝ છે કે જે શું કામ કરે છે? તો કે ઇમ્પ્લિમેન્ટ્સ અ સર્વિસીસ સ્પેસિફિકેશન. દરેકે દરેક સર્વિસીસનું જ્યારે તમે એને ઇમ્પ્લિમેન્ટ કરો છો ત્યારે સર્વિસીસનું સ્પષ્ટીકરણ કરે છે, સ્પેસિફિકેશન્સ કરે છે. કારણ કે એ સોફ્ટવેર એન્ટિટીઝ છે, બરાબર. અને સોફ્ટવેર એન્ટિટીઝ કોને કહી શકાય? તો આપણે એવું સમજીએ કે કોઈ એપ્લિકેશન છે, સોફ્ટવેર એપ્લિકેશન, બરાબર, એને આપણે સર્વિસીસ તરીકે યુઝ કરીએ છીએ ઇમ્પ્લિમેન્ટ. તો એની અલગ અલગ ફંક્શનાલિટીને આપણે યુઝ કરીએ છીએ. કોઈ સર્વિસીસ આપણે ક્રિએટ કરીએ તો એ સર્વિસીસ શા માટે ક્રિએટ કરીએ છીએ? કે નંબર ઓફ ફંક્શનાલિટી કેન બી એક્સપાન્ડ ઇન ધેટ સર્વિસીસ. અને એ સર્વિસીસની ફંક્શનાલિટીને આપણે શું કરીએ છીએ? એક્સપાન્ડ કરીએ છીએ, જેથી આપણે એ ફંક્શનાલિટીનો યુઝ કરી અને કોઈ ટાસ્ક કરી શકીએ છીએ, વર્ક કરી શકીએ, એને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. ત્યારે એ ફંક્શનાલિટીને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. એટલા માટે કે સર્વિસીસ પ્રોવાઇડર ઇઝ ધ સોફ્ટવેર એન્ટિટીઝ. શું કહી શકાય? કે સર્વિસ પ્રોવાઇડર એ શું છે? તો કે એક સોફ્ટવેર એન્ટિટીઝ છે. નેક્સ્ટ જે છે સર્વિસ કન્ઝ્યુમર. શું છે? સર્વિસ કન્ઝ્યુમર. It can be called as a requester or client that calls service provider. A service consumer can another services or an end user application. કે સર્વિસ કન્ઝ્યુમર એટલે શું? તો કહ્યું ને કે ઇટ કેન બી કોલ્ડ એઝ અ રિક્વેસ્ટર ઓર ક્લાયન્ટ. જ્યારે કોઈ ક્લાયન્ટ રિક્વેસ્ટ કરે છે સર્વિસ પ્રોવાઈડ માટે, કોઈ સર્વિસીસને એક્સેસ કરવા માટે ક્લાયન્ટ રિક્વેસ્ટ કરે છે, કોલ કરે છે, ત્યારે સર્વિસ કન્ઝ્યુમર કેન અનધર સર્વિસીસ ટુ એન્ડ યુઝર એપ્લિકેશન્સ. મતલબ ઓલ ઓવર એપ્લિકેશન્સના અંદર ગમે તે જગ્યા ઉપર એન્ડ યુઝર એપ્લિકેશન્સ ગમે તે જગ્યાએ એને એક્સેસ કરી શકે, ગમે તે ફંક્શનાલિટીને એક્સેસ કરી શકે. રિક્વેસ્ટ, જેને આપણે સર્વિસ કન્ઝ્યુમર કહીએ છીએ. શું કહીએ છીએ? સર્વિસ. સિમ્પલ એક્ઝામ્પલ આપું કે માની લો કે આપણે કોઈ એપ્લિકેશન એક્સેસ કરીએ છીએ, બરાબર, અને એ એપ્લિકેશન એક્સેસ માટે આપણે એની ફંક્શનાલિટીને યુઝ કરીએ છીએ, બરાબર. તો એ ફંક્શનાલિટીને યુઝ કરીએ છીએ, ધીસ ઇઝ નોન એઝ, જો આપણે રિક્વેસ્ટ કરી એને એક્સેસ કરવા માટે અને એની ફંક્શનાલિટીને ગમે ત્યાંથી યુઝ કરીએ છીએ, મીન્સ કે એન્ડ યુઝર એપ્લિકેશન, જેને આપણે સર્વિસ કન્ઝ્યુમર કહીએ છીએ. શું કહીએ છીએ? સર્વિસ કન્ઝ્યુમર. નેક્સ્ટ છે સર્વિસ લોકેટર. કોને કહી શકાય સર્વિસ લોકેટર? તો સર્વિસ લોકેટર, it is a service provider that act as a register. It is responsible for examining service provider interface and service location. સર્વિસ લોકેટર શું કરે છે? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ટેકનોલોજી. તો કે સર્વિસ પ્રોવાઇડર that act as a રજિસ્ટર કરે છે, રજિસ્ટર જેવું કામ કરે.
કે જે ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર એક્ઝામિંગ સર્વિસ પ્રોવાઇડર ઇન્ટરફેસ એન્ડ સર્વિસ લોકેશન્સ, કે એ વિશ્વસનીય રીતે કોઈ સર્વિસ પ્રોવાઈડ કરે છે કોઈ લોકેશન્સ ઉપરથી, તો એ બંને વચ્ચે ઇન્ટરફેસ ક્રિએટ કરે છે. શું ક્રિએટ કરે છે? ઇન્ટરફેસ ક્રિએટ કરે. એટલે કે ઇટ ઇઝ સર્વિસીસ પ્રોવાઈડ that act as a registry. It is responsible for examining service provider interface and service locations. બરાબર. તો માની લો કે તમે કોઈ સર્વિસીસ પ્રોવાઈડ લોકેટ કરવા માંગો છો, તો એ ટાઈમે સર્વિસીસ પ્રોવાઈડર શું કરે છે? એને રજિસ્ટ્રી કરે છે. ક્યાં સર્વિસીસ છે? યસ. તો એ સર્વિસીસ અને લોકેશન વચ્ચે ઇન્ટરફેસ ક્રિએટ કરીને સર્વિસીસને અલાઉસ કરે છે. તો એ કામ આ સર્વિસ લોકેટર કરે છે. શેમાં? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ટેકનોલોજી. સર્વિસ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ટેકનોલોજી, બરાબર, જેને આપણે સર્વિસ લોકેટર કહીએ છીએ. શું કહીએ છીએ? સર્વિસ લોકેટર. એના પછી વાત કરીએ આપણે સર્વિસ બ્રોકર. સર્વિસ બ્રોકર મીન્સ વોટ? કોને કહી શકાય સર્વિસ બ્રોકર? તો ઇટ ઇઝ સર્વિસ પ્રોવાઇડર that pass services request to one or more additional service provider. સર્વિસ બ્રોકર કોને કહી શકાય? કે ઇટ ઇઝ અ સર્વિસ પ્રોવાઇડર that pass services request to one or more additional service provider. સર્વિસ પ્રોવાઇડર છે એ સર્વિસીસ રિક્વેસ્ટને પાસ કરે છે. શું કરે છે? પાસ કરે છે. એટલે શું કે વન ઓર મોર એડિશનલ સર્વિસ પ્રોવાઈડ, એક કરતા વધારે સર્વિસીસ પ્રોવાઈડ, જેને આપણે સર્વિસ બ્રોકર કહીએ છીએ. બરાબર. બ્રોકર મીન્સ દલાલ. શું કહે છે? કે કેવા ટાઈપ્સની સર્વિસીસ એડિશનલ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે? તો કે રિક્વેસ્ટ જેટલી આવી છે એટલી દરેકે દરેક રિક્વેસ્ટને શું કરે છે? પાસ કરે છે. બરાબર. એટલા માટે એને કહ્યું કે ઇટ ઇઝ અ સર્વિસીસ પ્રોવાઇડર that pass service request to one or more additional services provider. એવી ઘણી બધી સર્વિસીસની રિક્વેસ્ટને સર્વિસ પ્રોવાઇડર એ સર્વિસ પ્રોવાઈડ કરે છે. બરાબર. જેને આપણે સર્વિસીસ બ્રોકર કહીએ છીએ. શું કહીએ છીએ? સર્વિસીસ. બરાબર. તો સર્વિસ ઓરિએન્ટેડ ટેકનોલોજી, સર્વિસ કનેક્શન સર્વિસ કોને કહી શકાય ને એસઓએ કોને કહી શકાય? બરાબર. તો આટલા સુધી કોઈ ક્વેરી ક્વેશ્ચન્સ અથવા કોઈ ખબર ના પડી હોય તો તમે પૂછી શકો. બરાબર. નેક્સ્ટ વાત કરીએ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર. તો SOA services should be independent of other services. Service oriented architecture, it should be independent of other services. Independent બાકીની સર્વિસીસ. Alternating a services should not affect the client calling the service. A alternating service should not affect. બરાબર. કે ઓલ્ટરનેટિંગ જ્યારે સર્વિસ કોલ થાય છે, ક્લાયન્ટ કોલ કરે છે, તો બાકીની સર્વિસીસને એ અફેક્ટ નથી કરતું. કારણ શું? કે SO ઇઝ ધ ઇન્ડિપેન્ડન્ટ સર્વિસ, સ્વતંત્ર રીતે વર્ક કરે છે. બરાબર. એટલા માટે એ
જ્યારે ઓલ્ટરનેટિંગ સર્વિસીસ કોલિંગ થાય છે, ક્લાયન્ટ કોલ કરે છે, ત્યારે એ અફેક્ટ નથી કરતું બાકીની સર્વિસ. બરાબર. તો પહેલી કેરેક્ટરિસ્ટિક્સ હતી જેને આપણે લાક્ષણિકતા કહીએ. બરાબર. તો કે SOA ઇઝ મીન્સ વોટ, કોને કહીશું? તો આપણે વાત કરી કે સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર, SOA સર્વિસીસ શુડ બી ઇન્ડિપેન્ડન્સ ઓફ અધર સર્વિસ. સર્વિસ ઓરિએન્ટેડ ઇન્ડિપેન્ડન્ટ સર્વિસીસ જે રીતના કામ કરે છે બાકીની સર્વિસીસ, કે જે ઓલ્ટરનેટિંગ સર્વિસીસ શુડ નોટ બી અફેક્ટ ધ ક્લાયન્ટ કોલિંગ ધ સર્વિસ. માની લો કે ક્લાયન્ટ જ્યારે એને કોલ કરે છે ઓલ્ટરનેટિવ, ત્યારે બાકીની સર્વિસીસને અફેક્ટ નથી. બરાબર. બીજી વાત કરીએ કે સર્વિસીસ શુડ બી સેલ્ફ કન્ટેન્ડ. સર્વિસીસ એ શું છે કે એ સેલ્ફ કન્ટેન્ડ છે. કેવી છે? સેલ્ફ કન્ટેન્ડ. મતલબ પોતાની જાતે એ કન્ટેન કરે છે. બરાબર. તો એને આપણે એટલા માટે એને કહીએ છીએ કે ધીસ ઇઝ નોન એઝ સેલ્ફ કન્ટેન. કે સર્વિસીસ શુડ બી સેલ્ફ કન્ટેન. આગળ વાત કરી, સર્વિસીસ શુડ બી એબલ ટુ ડિફાઇન ટાઈમ સેલ્સ in the web services descriptions language WCL. સર્વિસીસ એ કેવી છે તો કે ટાઈમ સ્વેલ્સ WSDL, જેને આપણે શોર્ટમાં વેબ સર્વિસીસ ડિસ્ક્રિપ્શન્સ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? વેબ સર્વિસીસ ડિસ્ક્રિપ્શન્સ લેંગ્વેજ. આ પણ ઘણી વાર એક્ઝામમાં પૂછાય છે એબ્રિવિએશન્સ. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ WSDL? તો વેબ સર્વિસીસ ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ. શું કહ્યું? વેબ સર્વિસીસ ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ, જેને આપણે WSDL કહીએ છીએ. કે શું કહે છે? ટાઈમ સ્કેલ્સ. સર્વિસ શુડ એબલ ટુ ડિસ્ક્રાઇબ વોટ ધેન ડુ. માની લો કે તમે કોઈ સર્વિસીસ ડિસ્ક્રાઇબ કરો છો, ત્યારે સર્વિસીસ શું કરે છે? એ કામ કરે છે, વર્ક કરે છે. એ ક્યારે કામ કરે છે? જ્યારે તમે એ સર્વિસીસ ડિસ્ક્રાઇબ કરો છો ત્યારે એની ફંક્શનાલિટીને યુઝ કરી શકો. Then it should be able to tell the client what all the operations it does, what are all the data types is used, and what kind of value it will return. કે કોઈ ક્લાયન્ટ જ્યારે કોઈ ઓપરેશન્સ કરે છે સર્વિસીસ, ત્યારે એની ડેટા ટાઈપ યુઝ કરે છે, તો એ કેવા ટાઈપ્સની વેલ્યુને રિટર્ન કરે છે? કે માની લો કે કોઈ સર્વિસીસ તમે ડિફાઇન કરો છો, ડિસ્ક્રાઇબ કરો છો, અને એમાં કોઈ ઓપરેશન્સ કરો છો, અને એ ઓપરેશન્સ કરવા માટે તમે કોઈ ડેટા ટાઈપ યુઝિસ કરી છે, તો એ સર્વિસીસ કેવા ટાઈપ્સની વેલ્યુને રિટર્ન કરશે? તો જે ટાઈપ્સના તમે ડેટા ડિફાઇન કર્યા હશે, બરાબર, એ સર્વિસીસ એ પ્રમાણે તમને રિસ્પોન્સ આપશે રિટર્ન્સમાં ઓપરેશન્સ કરી. બરાબર. તો એવી સર્વિસીસ
ને આપણે ડિફાઇન ટાઈમ સેલ્સ મીન્સ કે જેમાં WSDLનો યુઝ થાય છે, વેબ સર્વિસીસ ડિસ્ક્રિપ્શન સ્ટાઇલ. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ સર્વિસ શુડ એબલ ટુ ડિફાઇન ટાઈમ સેલ્સ કેરેક્ટરિસ્ટિક્સ. આગળ વાત કરી, સર્વિસ શુડ બી પબ્લિશ ઇનટુ લોકેશન્સ એટલે કે ડિક્શનરી. સર્વિસ શુડ બી પબ્લિશ ઇનટુ લોકેશન વેન એનીવન કેન સર્ચ ફોર ઇટ. કે જ્યારે કોઈ સર્વિસ તમે કોઈ લોકેશન ઉપર પબ્લિશ કરો છો ત્યારે તમે એને સર્ચ દ્વારા તમે એ સર્વિસીસને એક્સેસ કરી શકો છો ડિરેક્ટ. લોકેશન્સ મીન્સ કે ડિરેક્ટ, કે કોઈ સર્વિસીસને તમે ડિરેક્ટરીમાં પબ્લિશ કરો છો તો એનીવન કેન સર્ચ ફોર ઇટ. તમે ગમે તે એને એ સર્વિસીસ એ ડિરેક્ટરીને એક્સેસ કરી શકે છે, સર્ચ કરી શકે, ફાઇન્ડ કરી શકે છે, શોધી શકે. શું કહ્યું કે જ્યારે કોઈ સર્વિસીસ પબ્લિશ કરો છો કોઈ લોકેશન્સ, બરાબર, તો ગમે તે એને સર્ચ કરી શકે છે. એટલે જ કે સર્વિસ શુડ બી પબ્લિશ ઇનટુ લોકેશન્સ where anyone can search for it. Where anyone can search for it. ગમે તે એને સર્ચ કરી શકે, જેને આપણે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સર્વિસીસ કહી શકીએ. નેક્સ્ટ જે છે કેરેક્ટરિસ્ટિક્સ, કે SOA એપ્લિકેશન્સ communicate with each other sending and receiving message. સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર એપ્લિકેશન્સ જે છે SOA એપ્લિકેશન્સ એ શું કહે છે તો કમ્યુનિકેટ્સ કરે છે બાકી જોડે. કોને કેવી રીતે કમ્યુનિકેટ કરે છે તો સેન્ડિંગ અને રિસીવિંગ મેસેજ દ્વારા કમ્યુનિકેશન્સ કરે છે. કે SOA એપ્લિકેશન્સ જે છે is the communicate with each other sending and receiving message. જ્યારે તમે સેન્ડિંગ અને રિસીવિંગ મેસેજ કરો છો મીન્સ કે કમ્યુનિકેશન્સ કરો છો એપ્લિકેશન એ SOA યુઝ કરે, બરાબર. તો કમ્યુનિકેશન્સ માટે પણ યુઝ થાય છે. દેન આગળ વાત કરી, આ ક્લાયન્ટ એપ્લિકેશન્સ send a message to invoke method for services. Standard message make the platform independent. ક્લાયન્ટ કોઈ એપ્લિકેશન્સ માટે મેસેજ સેન્ડ કરે છે, કોઈ મેથડ ઇન્વોક કરે છે સર્વિસીસ માટે, ત્યારે એ સર્વિસીસ એ મેસેજીસ ઇન્ડિપેન્ડન્સ પ્લેટફોર્મ પર બને છે. શું કહે છે, કોઈ ક્લાયન્ટ કોઈ એપ્લિકેશન્સ માટે મેસેજ સેન્ડ કરે છે અથવા કોઈ સર્વિસીસ મેથડને ઇન્વોક કરે છે ત્યારે એ મેસેજ એ અલગ પ્લેટફોર્મ પર બને છે. એક્ઝામ્પલ આપેલું છે કે હિયર ધ સ્ટાન્ડર્ડ ડઝ મીન્સ સ્ટાન્ડર્ડ એક્રોસ ઓફ માઇક્રોસોફ્ટ, ઇટ મીન્સ એક્રોસ ઓલ ધ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એન્ડ ટેકનોલોજી. બરાબર. કે માની લો કે આપણે કોઈ સ્ટાન્ડર્ડ માઇક્રોસોફ્ટનો યુઝ કરીએ છીએ તો એના અંદર આપણે દરેકે દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજ ટેકનોલોજી યુઝ કરી શકીએ છીએ, બરાબર. તો એ શું કહે છે તો અલગ અલગ સર્વિસીસ યુઝ કરી શકીએ છીએ. એટલા માટે કહ્યું છે કે ક્લાયન્ટ એપ્લિકેશન સેન્ડ અ મેસેજ. માની લો કે ક્લાયન્ટ કોઈ એપ્લિકેશન્સને મેસેજ સેન્ડ કરે છે ત્યારે સર્વિસીસ મેથડ એને ઇન્વોક કરે છે, ત્યારે એ સ્ટાન્ડર્ડ મેસેજ જે છે એ ઇન્ડિપેન્ડન્સ મીન્સ કે સ્વતંત્ર પ્લેટફોર્મ પર એ મેક કરે છે, બનાવે છે. એના પછી છે સર્વિસ શુડ સપોર્ટ રિલાયબલ મેસેજ. સર્વિસ શુડ સપોર્ટ રિલાયબલ મેસેજ.
કોને કહી શકાય? આ લાસ્ટ કેરેક્ટરિસ્ટિક્સમાં કોઈ આઈડિયાઝ હોય તો તમે કહી શકો છો કે સર્વિસ શુડ સપોર્ટ રિલાયબલ મેસેજિંગ કોને કહી શકે? કોને કહી શકે? એના માટે લખ્યું છે કે ધીસ મીન્સ ધેટ should generate that request that reaches the correct destination will get correct response. એ શું represent reliable messaging? Service should be support a reliable messaging. Reliable messaging ક્યારે સપોર્ટ કરે છે? તો કે જ્યારે કોઈ રિક્વેસ્ટ જનરેટ થાય છે રિસર્ચ માટે, રિચિસ માટે, ત્યારે એના કરેક્ટ ડેસ્ટિનેશન્સ થ્રુ એક કરેક્ટ રિસ્પોન્સ આપે છે. તમે જે જગ્યાએ રિક્વેસ્ટ કરી છે, જે પ્લેટફોર્મ ઉપર રિક્વેસ્ટ કરી છે, તો એ પ્લેટફોર્મ થ્રુ એ શું કરે છે? રીચ કરે છે. એ રિક્વેસ્ટને રીચ કરે છે અને એ એના ડેસ્ટિનેશન્સ, કરેક્ટ ડેસ્ટિનેશન્સ પરથી તમને કરેક્ટ રિસ્પોન્સ આપે છે. બરાબર? તો એને આપણે રિલાયબલ મેસેજિંગ કહીએ છીએ. એટલે કહેવાય કે સર્વિસ શુડ સપોર્ટ અ રિલાયબલ મેસેજિંગ. બરાબર? તો આપણે આજે સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર્સ, વોટ ઇઝ સર્વિસીસ અને સર્વિસ કનેક્શન્સ, સર્વિસ ઓરિએન્ટેડ ટેકનોલોજી અને કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર્સની વાત કરી. આટલા સુધી કોઈ ખ્યાલ ના આવ્યો હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો. બરાબર? નેક્સ્ટ વાત કરીએ આપણે કમ્પોનન્ટ ઓફ સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર્સ. એના પછી એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ. બરાબર? એના પછી સર્વિસ બાઇન્ડિંગ છે. બરાબર? સર્વિસને WCFમાં કઈ રીતે બાઇન્ડ કરી શકો? બરાબર? એની વાત તો આપણે કરવાના જ છીએ, પણ એના પહેલા આપણે આજે જે ચલાવ્યું એમાં કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર? બીજું એ કે અસાઇનમેન્ટ. તો અસાઇનમેન્ટ તમે લખતા હશો. બરાબર? તો અસાઇનમેન્ટ ફરી એકવાર યાદ કરાવી દઉં કે 903નું અસાઇનમેન્ટ 21/9/2020. બરાબર? મીન્સ કે નેક્સ્ટ મંડે થાય. બરાબર? ત્યારે તમે કોલેજમાં આવીને તમારે જે નોટ્સ જમા કરાવવાની છે. બરાબર? ક્વેશ્ચન્સ પણ આપેલા છે. બરાબર? મટીરિયલ્સ પણ આપેલું છે. બરાબર? તો લખીને 21 તારીખ સુધીમાં તમે જમા કરાવી શકો છો. બરાબર? ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ. નવો પોઈન્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું. ફંક્શન એક્સપેક્ટ કમ્પોનન્ટ ઓફ સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર્સ. બરાબર? તો સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર્સ ફરીથી થોડું રિવાઇઝ કરી લઈએ. સર્વિસીસ કોને કહેવાય? બરાબર? તો એકાદ બે માર્ક્સમાં એક્ઝામમાં પૂછાય તો આપણે તકલીફ ના. તો સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર મીન્સ SOA. SOA, a service oriented architecture or SOA is design pattern which is designed to build a distributed system. શું કહે છે? સિસ્ટમ એ એવા ટાઈપ્સની ડિઝાઇન પેટર્ન છે SOA કે જે સિસ્ટમને ડિસ્ટ્રીબ્યુટ કરે છે, ડિઝાઇન કરો, જેને આપણે સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર કહીએ, SOA કહીએ. That deliver services to other applications through the protocols. શું કહે છે? એપ્લિકેશન્સમાં સર્વિસ ડિલિવર કેવી રીતે થાય છે? તો કે પ્રોટોકોલ્સ દ્વારા ડિલિવર થાય છે. કોના દ્વારા ડિલિવર થાય છે? પ્રોટોકોલ્સ. બરાબર? એટલે કે સર્વિસ that deliver services to other applications through the protocol. શું કહે છે? સર્વિસીસ બીજી કોઈ એપ્લિકેશન્સ જે છે ત્યાં સર્વિસીસ ડિલિવર કઈ રીતે થાય? તો
તો આપણે વાત કરી કે પ્રોટોકોલ્સ દ્વારા. Then it is only the concept and not limited to any language, programming language or platform. એ શું છે? એ one kind of concepts not limited to any programming language or platform. એ કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ અથવા કોઈ પ્લેટફોર્મ સુધી લિમિટ નથી. બરાબર. એ શું છે? એક કન્સેપ્ટ છે જેને આપણે એસઓએ કહીએ છીએ. શું કહીએ છીએ? એસઓએ. એના પછી વાત કરીએ આપણે સર્વિસીસ, કે સર્વિસીસ ઇઝ અ વેલ ડિફાઇન્ડ સેલ્ફ કન્ટેઇન્ડ ફંક્શન્સ that represent a unit of functionality. સર્વિસીસ કોને કહી શકાય? કે સેલ્ફ કન્ટેઇન્ડ ફંક્શન છે કે જે યુનિટ ઓફ ફંક્શનાલિટીને રિપ્રેઝેન્ટ કરે છે. બરાબર, જેને આપણે સર્વિસીસ કહીએ છીએ. A services can exchange information from another service. એક સર્વિસીસ એ બીજી સર્વિસીસમાં એક્સચેન્જ થાય છે, કરી શકીએ છીએ, પણ એ સર્વિસીસ એ બીજી કોઈ સર્વિસ ઉપર ડિપેન્ડેડ નથી. બરાબર. એના પછી આપણે વાત કરી કે ઇટ ઇઝ અ લૂઝલી કપલ્ડ, એક નોર્મલ કપલિંગ જેવું કામ કરે છે, જે મેસેજ બેઝ કમ્યુનિકેશન્સ મોડેલ જેને કહી શકે, કે જે એપ્લિકેશન્સ અને સર્વિસીસને શું કરે છે? કમ્યુનિકેશન્સ કરે છે. એના પછી આપણે વાત કરી સર્વિસ ઓરિએન્ટેડ ટેકનોલોજીની, જેમાં સર્વિસ પ્રોવાઈડર, સર્વિસ કન્ઝ્યુમર, સર્વિસ લોકેટર અને સર્વિસ બ્રોકર. અને એના પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર. બરાબર. તો આટલા સુધી રાખીએ. નેક્સ્ટમાં જોઈશું કોમ્પોનન્ટ ઓફ સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર. આટલા સુધી રાખીએ. થેન્ક યુ.